વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તેમજ તમે કહી શકો છો કે T.H. મોર્ગન મતલબ કે થોમસ હન્ટ મોર્ગનની એન્ટ્રી વિશેની ચર્ચાઓ કરેલી છે. આજના વિડિયો લેક્ચરમાં પહેલાં તો હું તમને સહલગ્નતા અને પુનઃસંયોજન મતલબ કે લિંકેજ એન્ડ રીકોમ્બિનેશનવાળો ક્વેશ્ચન કે જે આપણે છેલ્લા વિડિયો લેક્ચર્સમાં ભણી ચૂક્યા છીએ તે તમને હું ટેક્સ્ટબુકમાંથી કરાવવાનો પ્રયત્ન કરીશ અને એ પૂરું થઈ જશે પછી આપણે આગળ તરફના ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સહલગ્નતા અને પુનઃસંયોજન મતલબ કે લિંકેજ એન્ડ રીકોમ્બિનેશનની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડી ઘણી T.H. મોર્ગન વિશેની વાત કરી લઈએ. તો તમને ખ્યાલ છે કે ધ ફાધર ઓફ જેનેટિક્સ ગ્રેગર જોનથાન મેન્ડલ, ફાધર ઓફ મોડર્ન જેનેટિક્સ તમે જેને કહી શકો છો વિલિયમ બેટસન. ત્યારબાદ મેન્ડલનું કાર્ય rediscovery of the Mendel's work was done in the year of 1900 by the three scientists named Carl Lorenz, Hugo de Vries and van Schermark. ત્રણ વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કરેલું હતું 1900ની સાલમાં. પછી તમે કહી શકો છો ઇન ધ યર ઓફ 1902 1902માં વાલ્ટર સટન એન્ડ થિયોડર બોવેરી ગેવ ધ તમે કહી શકો છો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ મીન્સ ધ ક્રોમોઝોમલ થિયરી ઓફ ધ ઇનહેરિટન્સ. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એના વિશેની ચર્ચાઓ કરેલી છે. અને હવે આપણે વાત કરવાની છે ધ ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જેનેટિક્સ વિચ ઇઝ નોન એઝ ધ T.H. મોર્ગન મીન્સ ધ થોમસ હન્ટ મોર્ગન. તો તમને ખ્યાલ છે એ રીતે થોમસ હન્ટ મોર્ગને ફળમાખી તમે જેને કહી શકો છો ફ્રૂટ ફ્લાય મતલબ કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર ડિફરન્ટ ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ્સ કરેલા છે, અલગ અલગ પ્રકારના પ્રયોગો કરેલા છે. ડાયાગ્રામ તમને બે ફળમાખીની મેલ અને ફિમેલની બુકમાં જમણી સાઈડના પેજની જમણી સાઈડ ઉપર તરફ આપેલી છે. તમે જોઈ શકો છો એ ઇઝ અ ડાયાગ્રામ ઓફ મેલ વાઇલ બી ઇઝ અ ડાયાગ્રામ ઓફ ફિમેલ. ત્યારબાદ તમે કહી શકો છો કે શા માટે T.H. મોર્ગન એટલે કે થોમસ હન્ટ મોર્ગને ડ્રોસોફિલા જો ચૂઝ કરી. સો સમ ટેરિફિક રીઝન્સ આર ધેર. ઓકે, તો રીઝન્સની પહેલાં ચર્ચા કરી લઈએ. જો કે એની ચર્ચા મેં તમને કરાવી દીધી છે તો પણ ફરીથી જોઈ લઈએ. તમે કહી શકો છો કે આ ફ્રૂટ ફ્લાયને પ્રયોગશાળામાં મીન્સ ઇન ધ લેબોરેટરી સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. એટલે કે ઇટ ઇઝ ઇઝી ટુ ડુ કલ્ટિવેશન ઓફ ધીસ ટાઈપ ઓફ ફ્લાઇસ. એનું કલ્ટિવેશન છે તે ઇઝીલી થઈ શકતું હતું. પોતાનું લાઈફ સાયકલ પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે. આખો જીવનચક્ર લાઈફ સાયકલ 2 વીકમાં પૂરું કરી નાખે છે. તેમાં એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. એક વખત કોપ્યુલેશન થાય તો એક જ વખતના કોપ્યુલેશનથી મેક્સિમમ માખીઓ છે તે ઉત્પન્ન થઈ શકે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. મીન્સ યુ નો દેટ ધ મેલ્સ એન્ડ ફિમેલ્સ આર સેપરેટેડ ફ્રોમ ઇચ અધર. નર અને માદા માખીને સહેલાઈથી ઓળખી પણ શકાતી હતી અને તેઓમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા કે જે તમે માઇક્રોસ્કોપના લો પાવરમાં પણ જોઈ શકો. મીન્સ યુ આર એબલ ટુ સી વિથ ધ હેલ્પ ઓફ ધ લો મેગ્નિફિકેશન. કેમ કે તમને ખબર છે કે માઇક્રોસ્કોપમાં 10x હોઈ શકે, ત્યારબાદ 20x હોઈ શકે, 45x હોઈ શકે, અપ ટુ 100x પણ હોઈ શકે છે. બટ ઇટ ઇઝ ઇઝી ટુ ઓબ્ઝર્વ ધીસ ડિફરન્ટ ટાઈપ ઓફ ડાયવર્સિટી ઓર ધીસ ડિફરન્ટ ટાઈપ ઓફ કેરેક્ટરિસ્ટિક અંડર ધ લો મેગ્નિફિકેશન. ચાલો હવે આપણે વાત કરવાની છે સહલગ્નતા અને પુનઃ સંયોજન મીન્સ ધ લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. જો પરફેક્ટ સમજો લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે. જો હવે હું જે શબ્દ બોલું છું ને મહત્ત્વના શબ્દ એ તમે એની નીચે અંડરલાઇન ખાસ કરજો. જો આ પાછું કરાવવાનું કારણ એ છે કેમ કે ઘણાય મહત્ત્વના શબ્દ તમારા હાથ નીચેથી રહી ન જાય અથવા તો મહત્ત્વના શબ્દ નીચે તમે અંડરલાઇન કરવાનું ન ભૂલો અને ટેક્સ્ટબુકમાં એનો મિનિંગ શું થાય છે કહેવાનો એ સમજાવવા માટે ફરીથી આ ટૉપિક છે બરાબર. એક વખત બોર્ડ પર સમજાવ્યા પછી ફરીથી આ ટૉપિક તમને હું ટેક્સ્ટબુકમાંથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો જોવો જઈએ પહેલા મુદ્દામાં શું કહે છે. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગો કર્યા. બરાબર સમજો. 3 ઇમ્પોર્ટન્ટ થિંગ નંબર 1 કે મોર્ગને ડ્રોસોફિલામાં બરાબર એટલે કયા વૈજ્ઞાનિકે તો કે મોર્ગને કયા સજીવમાં તો કે ડ્રોસોફિલામાં
क्या प्रयोग कर्या तो कि द्विसंकरणना प्रयोग कर्या मतलब कि यू नो देट द डायहाइब्रिड क्रॉस। चलो ये डायहाइब्रिड क्रॉसनी मेथड क्यांथी आवी? ये मेथड तो मेंडले जे यूज करी थी ये सेम मेथड यूज करेली हती, परंतु केना अभ्यास माटे? लिंग संकलित जनीनो। चालो तमे कही शको लिंग संकलित जनीनो कोने कहेवाय? के जे जनीनो के जे रंगसूत्र के जे जनीनो ए लिंग नक्की करवा माटे रिस्पोन्सिबल होय, मतलब के फॉर द डिटर्मिनेशन ऑफ द सेक्स। सो दिस आर नोन एज द लिंगी जनीन। એટલે લિંગી સંકલિત જનીનોના અભ્યાસ માટે એટલે લિંગી સંકલિત જનીનો શબ્દ ટીક કરો। આ મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગ જેવા જ હતા। સો ધીસ ઓલ એક્સપેરિમેન્ટ્સ આર એઝ સિમિલર એઝ ધ એક્સપેરિમેન્ટ્સ વિચ આર ડન બાય ધ મેન્ડલ। મેન્ડલે જે પ્રયોગો કર્યા ને એના જેવા કોપી ટુ કોપી, મતલબ કે સેમ મેથડ સેમ પ્રોસિજર વોઝ યુઝડ। ઓકે, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે તમે કહી શકો છો કે મોર્ગને પીળું શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ। જો હવે આમાં મિસ્ટેક ન થવી જોઈએ, આમાં કોઈ પણ સંજોગોમાં કેરેક્ટર બદલાવવું ન જોઈએ। MCQમાં પણ ક્યાંક આડું આવશે અને થિયરીમાં તો 3 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ છે જ। મોર્ગને પીળું શરીર અને સફેદ આંખ, ચલો બોડી ઇઝ યલો એન્ડ કલર ઓફ આઈ વિલ બી વ્હાઇટિશ, એવી ફિમેલ નું ક્રોસ એનું સંકરણ બદામી શરીર અને લાલ આંખવાળી નર માખી। મેલનું બોડી કેવું છે તો કે બદામી કલર અને આંખો કેવી છે તો કે લાલ કલર। ચલો ઇફ યુ ટોક અબાઉટ ધ ફિમેલ દેન ધ બોડી ઇઝ વોટ? બોડી ઇઝ ધ યલોઇશ વાઇલ ધ આઈ વિલ બી વ્હાઇટિશ। જ્યારે તમે કહી શકો છો કે ઇફ યુ ટોક અબાઉટ ધ મેલ ફ્લાય દેન ધ બોડી વિલ બી બ્રાઉનિશ એન્ડ ધ આઈ વિલ બી રેડિશ ઇન કલર। પછી F2 સંતતિઓનું એકબીજા સાથે પરફલન કરાવ્યું, મતલબ કે તમે કહી શકો છો F2 સંતતિઓ। હવે સમજો અહીંયા શબ્દ છે એ ખરેખર સ્વફલન આવવો જોઈએ, પણ જો હવે આમાં ચોખવટ નથી કરી, બરાબર સમજો કે એને F2 પેઢીમાં, બરાબર સમજો F2 પેઢીમાં કે એના એક સરખી જ જનરેશન મળે છે કે અલગ અલગ જનરેશન મળે છે। હવે એ શબ્દ નીચે ટીક કરો જોઈએ, F2 સંતતિઓનું એકબીજા સાથે પરફલન કરાવ્યું। હવે મેન્ડલે શું કર્યું હતું? મેન્ડલે કર્યું હતું F1 પેઢીનું સ્વફલન। એટલે F1 પેઢીમાં જે છોડ મળે છે એનું શું મળે છે તો કે એનું છોડ છે તે શું કહેવાય તેનું સ્વફલન કરાવેલું હતું। અહીંયા F2 સંતતિઓ એટલે ખરેખર તો મોર્ગનનું એક્સપેરિમેન્ટ એકે રેફરન્સ બુકમાં છે જ નહીં, પણ તમે ત્યાં એવું યાદ રાખી લ્યો કે મેન્ડલ હોય તો F1માં સ્વફલન અને મોર્ગન હોય તો F2માં પરફલન। એણે જોયું કે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી અને F2નું પ્રમાણ 9:3:3:1 કરતાં નોંધપાત્ર રીતે અલગ પ્રાપ્ત થયું। એટલે ખરેખર F2 બરાબર F2ની જ વાત કરે છે। F2માં પ્રમાણ ખરેખર મેન્ડલના પ્રયોગ મુજબ કેટલું મળવું જોઈએ? મેન્ડલના પ્રયોગ મુજબ F2નું પ્રમાણ 9:3:3:1 મળવું જોઈએ, પણ એને પ્રમાણ મળ્યું નથી। પ્રમાણ કંઈક કેવું છે? રેશિયો ઇઝ સમથિંગ ડિફરન્ટ। ઓકે, રેશિયો કેવો મળે છે? કંઈક અલગ મળે છે। તો લખ્યું છે 2 જનીનોના સ્વતંત્ર રહેવા પર આ પ્રમાણ અપેક્ષિત હતું, કેમ કે બોથ જીન્સ આર ઇન્ડિપેન્ડન્ટ, બરાબર, કેમ કે 2 જનીનો કેવા છે? બધા જનીનો ઇન્ડિપેન્ડન્ટ છે, એટલા માટે અપેક્ષિત હતું। મતલબ કે અપેક્ષિત કોના માટે હતું તો કે ઇટ ઇઝ અપેક્ષિત ફોર ધ મોર્ગન, બરાબર। એટલે આમાં કહેવાના હાદ શું છે આ પેરેગ્રાફમાં? ફરીથી બોલું છું, લિંગ સંકલિત જનીનો એટલે કે તમે કહી શકો છો લિંગ નક્કી કરવાની સાથે કનેક્ટેડ હોય તેવા જનીનો, મોર્ગન દ્વિસંકરણનો પ્રયોગ, વટાણા ઉપર જે પ્રયોગો કર્યા દ્વિસંકરણના એના જેવા જ પ્રયોગ હતા। જેમ કે તમે કહી શકો છો પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખી, બદામી શરીર લાલ આંખોવાળી નર માખી। પછી F2માં પરફલન, F2નું રિઝલ્ટ 9:3:3:1 મળવું જોઈએ, એના કરતાં કંઈક અલગ રિઝલ્ટ મળ્યું। ગોટ ઇટ? ચાલો પછી જોજો, મોર્ગન તથા તેના સહયોગીઓ એ જાણતા હતા, ટીક કરો મોર્ગન અને તેના સાથીઓ, કે જનીન X ક્રોમોઝોમ પર સ્થિત છે। ચાલો હવે સમજો કે આખી રમત છે એ X ક્રોમોઝોમ ઉપર આવશે, મોર્ગન Y ક્રોમોઝોમને અવગણે છે, મતલબ કે મોર્ગન અને તેના સાથીઓ એવું જ માને છે કે ઓલ જીન્સ આર લોકેટેડ ઓન ધ X ક્રોમોઝોમ, they are negotiate the chromosome number Y।
બરાબર. ચાલો, અને ત્વરિત રીતે એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણના ક્રોસમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીનો સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ કરતાં ખૂબ જ ઊંચું રહે છે. આ પિતૃજનીન અને બિનપિતૃજનીન મતલબ કે પેરેન્ટલ અને નોન પેરેન્ટલ એનો કોન્સેપ્ટ મેં તમને બોર્ડ ઉપર ગ્લાસ વિડીયો લેક્ચરમાં સમજાવેલો છે. બરાબર. પેરેન્ટલ મતલબ પિતૃ જેવા. જો લખ્યું છે કે પિતૃ જેવાનું પ્રમાણ કેવું રહી છે, તો કે પિતૃ જેવાનું પ્રમાણ છે તે વધારે રહી છે. બરાબર. મોર્ગને તેનું કારણ આપ્યું. ચાલો આ રીઝન ટીક કરો. શું કારણ છે? મોર્ગને એનું કારણ બતાવ્યું કે બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સંલગ્નતા. જો સમજો શા માટે પિતૃ જેવા જનીનોનું સંયોજનનું પ્રમાણ બિનપિતૃ કરતાં કેવું રહે છે, તો કે ઊંચું રહે છે. તો કે એનું કારણ છે ભૌતિક સંયોજન. મતલબ કે તમે કહી શકો છો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ લિંકેજ, સંલગ્નતા. અને મોર્ગને આ ઘટના માટે શબ્દ શું આપ્યો, તો કે સહલગ્નતા. મતલબ કે તમે કહી શકો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફ્રેન્ડશિપ. કેમ કે બે પિતૃ જેવા જનીનો છે, ભેગા રહે ઓછા વિશ્લેષિત થાય. સહલગ્નતા શબ્દ આપ્યો કે જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે. ઠીક કરો કે સહલગ્નતા એક જ ક્રોમોઝોમમાં તમને જોવા મળે. કેમ કે બે જનીનો એક જ ક્રોમોઝોમમાં હોય, નજીક હોય તો જ સહલગ્નતા જોવા મળશે. જ્યારે બિનપિતૃ જનીન સંયોજનોની પેઢી માટે શબ્દ કયો વાપરો? પુનઃ સંયોજન. મતલબ કે સહલગ્નતા ઇઝ ઓલવેઝ ફાઉન્ડ ઓર ધ લિંકેજ ઇઝ ઓલવેઝ ફાઉન્ડ ઇન ધ પેરેન્ટલ જીન while recombination is always found in the non-parental gene. મોર્ગને તથા તેના સહયોગીઓએ પણ તપાસ લગાવી કે એક જ ક્રોમોઝોમ પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હતી. બરાબર. એટલે કે પુનઃ સંયોજન ઘણું ઓછું હતું. હવે બરાબર સમજો કે અન્ય ઢીલી રીતે જોડાણ ધરાવતા હતા. જો ઢીલી રીતે જોડાણ મતલબ કે શું થાય સમજો. ઢીલી રીતે જોડાણ મતલબ કે તમે કહી શકો કે બે વચ્ચે સહલગ્નતા ઓછી એટલે પુનઃ સંયોજન ઘણું વધુ. ઢીલી રીતે જોડાણ મતલબ કે એનું જે ભૌતિક સંયોજન છે ને એની વાત કરે છે, તે ખૂબ જ ઓછું. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે કે સફેદ જનીન અને પીળા જનીન, જો વ્હાઇટ એન્ડ યલો એ એકબીજા સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા મજબૂતાઈથી, એટલે પુનઃ સંયોજન 1.3. એટલે કે પુનઃ સંયોજન ઓછું તો સહલગ્નતા કેવી વધારે. જ્યારે સફેદ અને લઘુપંખમાં પુનઃ સંયોજન 37.2, એટલે જો કમ્પેરિઝનમાં વધારે છે. એટલે એમાં આ રીતે જોવા મળે. હવે તમે સમજો, પહેલાં છે ને હું તમને આ ચાર્ટ સમજાવી દઉં. મારે તો તમને ખાસ છે ને આ ડાયાગ્રામ સમજાવી છે. હવે પરફેક્ટ સમજો. આ ડાયાગ્રામમાં જરાય ગભરાવાનું નથી. ઇટ્સ વેરી મચ ઇઝીયર ડાયાગ્રામ. બરાબર. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે એને ખાલી પિતૃ F1 F2 યાદ રાખવાનું છે પ્રમાણ. નીટવાળા છે એને આ ડ્રો કરવાની પણ થશે. એ લોકોને યાદ રાખવું. વધુ માહિતી તમને નીટમાં મળી જશે આના વિશેની. ચાલો બરાબર સમજો. હવે જોજો અહીંયા ધ્યાન. પહેલાં ક્રોસ A છે ને બાજુમાં ક્રોસ B છે. ખબર પડી ગઈ એટલી વસ્તુ પરફેક્ટ. હવે મેલ અને ફિમેલની સાઇન આપી છે. ક્રોસ એમાં જોવો જઈએ. ક્રોસ એમાં જો અત્યારે હું ક્રોસ એની વાત કરી રહ્યો છું, એટલે કોઈએ પણ ક્રોસ B તરફ જોવાનું થતું નથી. યુ વિલ ઓનલી સી ધ ક્રોસ A. ચાલો ક્રોસ એમાં પહેલાં જોવો જઈએ બે યલો કલરના જીન દેખાય છે. એ કેના છે? મેલના છે કે ફિમેલના છે? વિચાર કરો જઈએ. ઉપર સાઇન જો ફિમેલની સાઇન છે. બાજુમાં જોવા જઈએ એક દૂધિયા અને બ્લુ જીન ને બ્લુ ક્રોમોઝોમ છે. એ દૂધિયા અને બ્લુ છે એ કોનો ક્રોમોઝોમ છે? તો કે નરનો. ઉપર સાઇન ઉપરથી ખબર પડે. અને જોવો નીચે બ્લુ કલરનો ક્રોમોઝોમ છે જ વળેલો છે. ઇટ ઇઝ વાય ક્રોમોઝોમ. બુકમાં લખો એ વળેલો ક્રોમોઝોમ વાય ક્રોમોઝોમ છે. અને જો મહત્વની વાત એ છે કે વાય ક્રોમોઝોમ ઉપર તમને એકેય જનીન બતાવ્યા જ નથી. કેમ કે આગળ શબ્દ આવી ગયો કે તમામ પ્રકારના જનીનો માત્ર ને માત્ર એક્સ ક્રોમોઝોમ પર ગોઠવાયેલા છે. ખબર પડી? ફિમેલમાં 2 X ક્રોમોઝોમ, મેલમાં 1 X અને બીજો વાય. આ સફેદ કલરના જે રાઉન્ડ છે એ શું છે? સેન્ટ્રોમિયર છે. એટલે ક્રોમોઝોમની વચ્ચે આવેલી તકતી સેન્ટ્રોમિયર છે. બરાબર છે. હવે જોવા જઈએ આગળ તમને શું કીધું અહીંયા કે પીળું અને સફેદ ગોતો જઈએ વાક્ય. સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા. ચાલો મજબૂતાઈથી જોડાયેલા હતા મતલબ તમે શું કહી શકો છો કે બે વચ્ચે ભૌતિક જોડાણ વધારે છે. જોવા જઈએ બે નજીક છે કે નહીં? પીળા અને સફેદ YNW. ગોટ ઇટ. જ્યારે સામે શું આપ્યા છે તમને કીધું છે કે સફેદ અને લઘુપંખ. હવે સફેદ અને લઘુપંખ છે ને એ ક્રોસ બીમાં છે.
પહેલાં આપણે પીળા અને સફેદની વાત કરીએ. એનો ક્રોસ જે મેલ સાથે કર્યો છે ને એ મેલમાં લખ્યું છે વન્ય પ્રકાર, મતલબ કે તમે તેને કહી શકો વાઇલ્ડ ટાઈપ. આ વાઇલ્ડ ટાઈપ તમને મલ્ટિપલ અલીલના કોન્સેપ્ટમાં વધુ સમજાશે, પણ તમે અત્યારે ખાલી એવું યાદ રાખો કે આ વધુ જોડાયેલા છે. બરાબર. હવે જોવા જઈએ સીધા તમારે શું જોવાનું છે, યુ હેવ ટુ સી ધ ડિરેક્ટલી F2 જનરેશન. ક્રોસ એની સીધી તમે કઈ જોવો છો, F2 પેઢી જોવો. બરાબર. આમાં અંદર તો કાંઈ જોવાનું તમારે બહુ છે નહીં, પણ આ રેશિયો મહત્ત્વનો. જો પિતૃ જેવા એટલે F2 પેઢીમાં પિતૃ જેવા તમને 98.7% જનરેશન મળે. F2 પેઢીની 98.7% જનરેશન કેવી છે, પિતૃ જેવી, મતલબ કે 98.7% સહલગ્નતા છે. જ્યારે પુનઃસંયોજિત મતલબ બિનપિતૃ કેવી છે, 1.3%. ખબર પડી તમને? શું કામ અહીંયા તમને પિતૃ અહીંયા લખી નાખો સહલગ્નતા વધુ જોવા મળી? કેમ કે ઓલો વાય અને ડબલ્યુ કેવા છે, એકબીજાની નજીક છે. હવે જો ક્રોસ બીની વાત કરીએ છીએ, ક્રોસ બીમાં તમે કહી શકો WM. જો અહીંયા WM શું છે પહેલાં એ ખબર હોવી જોઈએ હો ભાઈ. W અને M સફેદ અને લઘુપંખ મિનિએચર. બરાબર. W અને M જોવો એ ઓલાની કમ્પેરિઝનમાં બે કેવા છે, તો કે ઓલાની કમ્પેરિઝનમાં બે દૂર છે. એટલે કે Y અને Wની કમ્પેરિઝનમાં W અને M વચ્ચેનું અંતર વધુ. યાદ કરો, હું બોલ્યો તો અંતર વધુ, પુનઃસંયોજન વધુ, સહલગ્નતા ઓછી. એનો વાઇલ્ડ ટાઈપ. બરાબર. વાઇલ્ડ ટાઈપ ઇઝ ઓલવેઝ મેલ. જો એમાં મેલ બતાવ્યો છે X અને Y. યાદ રાખજો વાય ક્રોમોઝોમ ઉપર કાંઈ છે જ નહીં હો. નીટમાં MCQ આવી શકે. બરાબર. હા, જો મને યાદ આવ્યું હમણાં, તમે જો નીટનું પેપર સોલ્વ કર્યું હોય તો નીટના પેપરમાં આ ચેપ્ટરમાંથી MCQ પૂછાણા છે. MCQ કેવો પૂછ્યો ખબર છે એ લોકોએ, કે મેન્ડલે કેટલા શુદ્ધ સંવર્ધિત છોડ પર કામ કરેલું? તો આન્સરમાં આવતું હતું 14. નીટમાં 4 માર્ક રોકડા, એક પણ ડાયાગ્રામ પેપરમાં નથી. બરાબર. મેં કીધું હતું કે આમાંથી 12 પ્રશ્ન 12ના પૂછાવાના છે, તેમાંથી 12 કે 13 ક્વેશ્ચન 90માંથી 12ના પૂછાણા. બરાબર. એ પ્રશ્ન કોઈને ન આવડી શકે એવા પૂછાણા. બરાબર. મારી પાસે પેપર પડ્યું છે, કે વોટ્સઅપ કરો તો તમને મોકલીશું પેપર નીટનું આ વખતનું. બરાબર. હાવ ઇઝી ક્વેશ્ચન. એમાંથી જે ઓલો સેલવાળું યુનિટ છે એમાં તો સાવ ઇઝી પ્રશ્ન, કે G0 તબક્કો આવે એની પહેલાં કોષ ક્યાં હોય, તો કે G1 તબક્કામાં. પછી ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સિન્થેસિસ કરવાનું કાર્ય કોનું છે, તો કે ગોલ્જી બોડીનું. બેઠા ટેક્સ્ટબુકના ક્વેશ્ચન બરાબર નીટમાં પૂછાયેલા છે. અને ટોટલ આખા પેપરમાં તમે ગણશો ને તો 17 જોડકા જોડો છે. 17 જોડકા જોડો પ્રકારના પ્રશ્ન છે. એટલે જેનેટિક્સમાંથી બહુ ઇઝી ક્વેશ્ચન પૂછ્યા છે. હજી બીજો ક્વેશ્ચન પણ જેનેટિક્સ તો છે, પણ હાવ બુકમાંથી જ છે. બરાબર. બુક બેઝ જ ક્વેશ્ચન છે. એટલે લાઇન ટુ લાઇન NCERT કરો મિત્રો, પછી બોર્ડ કરતા હોય કે તમે પછી નીટ કરતા હોય, પહેલાં NCERT લાઇન ટુ લાઇન કરો. ચાલો હવે આમાં W અને M વચ્ચે જગ્યા વધુ છે, મતલબ જોવા જઈએ પિતૃ જેવા 62.8%, એટલે સહલગ્નતા 62.8% અને પુનઃસંયોજન 37.2%. જો અહીંયા સહલગ્નતા ઓછી છે ક્રોસ બીમાં કમ્પેર ટુ A, પુનઃસંયોજન વધુ છે ક્રોસ બીમાં કમ્પેર ટુ A. બરાબર. મારે તમને ડાયાગ્રામ સમજાવી હતી. ચાલો પછી જોવા જઈએ શું કહે છે. હવે લખેલું છે નોંધ, Y અને W વચ્ચેની સહલગ્નતાની મજબૂતાઈ W અને M કરતાં ઊંચી છે. ખ્યાલ જ છે. મોર્ગનના વિદ્યાર્થી અલ્ફ્રેડ સ્ટર્ટીવેટ. ટીક કરો. નામ 1 માર્કનો MCQ. અલ્ફ્રેડ સ્ટર્ટીવેટ એક જ રંગસૂત્રના જનીનના જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માપીને રંગસૂત્રમાં તેઓએ સ્થિતિમાં નકશો દર્શાવ્યો. આજકાલ તે પૂર્ણ જીનોમના અનુક્રમણના નિર્ધારણમાં જનીનિક નકશા જેનેટિક મેપમાં ખૂબ જ વધુ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. બરાબર. આવું જ હ્યુમન જીનોમ અનુક્રમણ પ્રોજેક્ટમાં વર્ણવિત કરવામાં આવેલું છે. ટૂંકમાં યાદ રાખવાનું અલ્ફ્રેડ સ્ટર્ટીવેટ, પુનઃસંયોજિત આવૃત્તિ, ફ્રીક્વન્સી, જનીનનો નકશો અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એની માહિતી ચેપ્ટર નંબર તમારે 6માં આવશે. બરાબર. એ ટોપિક પૂરો. હવે હજી એક નાનો ટોપિક છે, એના વિશેની આપણે ચર્ચા કરી લઈએ. સાવ ઇઝી. બહુજનીનિક વારસો, મતલબ કે પોલિજેનિક ઇનહેરિટન્સ. ચલો આવડી જાય એવો છે ફટાફટ. શબ્દ સમજો. બહુજનીનિક વારસો. એક વારસા માટે, એક લક્ષણ માટે ઘણા બધા જનીન જવાબદાર હોય. મેન્ડલના અભ્યાસે મુખ્યત્વે તે લક્ષણો વર્ણવ્યા છે કે જે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે. જેમ કે પુષ્પનો રંગ, ઓપ્શન નંબર 1 અભિવ્યક્તિ નંબર 1 જાંબલી, ઓપ્શન નંબર 2 સફેદ. પરંતુ તમે જો આસપાસ જુઓ તો તમને ઘણી લાક્ષણિકતા જોવા મળે જે તેમની ક્રિયામાં એટલી ભિન્નતા નથી તો સમગ્ર ઘટકોમાં ફેલાય છે. ફોર એક્ઝામ્પલ સમજો,
કે મનુષ્યમાં એવું હોય તો માત્ર ઊંચા અથવા નીચા લોકો બે જ વિકલ્પો જ નથી. ખરેખર મેન્ડલ સાચા હોય તો મેં તમને કીધેલું જ છે ને ઘણી વખત કે કાં તો 3 ફૂટ હાઈટ ને કાં તો 6 ફૂટ હાઈટ, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય છે. આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. જો ટીક કરો, 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થતું હોય એવા લક્ષણોને બહુજનીનિક લક્ષણો કહેવાય. પોલીજેનિક ટ્રેટ ડેફિનેશન 1 માર્કમાં ઇમ્પોર્ટન્ટ ભાઈ, અંડરલાઇન તો ડેફિનેશન ઓફ પોલીજેનિક ટ્રેટ એવા લક્ષણો કે જે સામાન્ય રીતે 3 અથવા તો વધુ જનીન, 2 નથી હો, 3 જ છે અહીંયા શબ્દ, 3 અથવા વધુ જનીન દ્વારા નિયંત્રિત થતા હોય તેવા લક્ષણોને પોલીજેનિક ટ્રેટ બહુજનીનિક લક્ષણો કહેવાય. બહુવિધ જનીનો બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. બહુજનીનિક લક્ષણ આવડી ગયા, બહુવિધ જનીન આવડી ગયા, બરાબર. બહુજનીનિક વારસો સાથે સંકળાયેલ હોવા છતાં પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં ટીક કરો. વાક્ય પર્યાવરણનો પણ પ્રભાવ તેમાં પડે છે. પછી માનવ ત્વચાનો રંગ એનું એક એક્ઝામ્પલ છે, બરાબર. આ એક એનું એક્ઝામ્પલ યાદ રાખજો કે બહુજનીનિક લક્ષણોમાં સ્વરૂપ પ્રકાર દરેક અલીલના સંયોગથી નિર્દેશિત કરે છે, એટલે કે દરેક અલીલની અસર ઉમેરાય છે. સારી રીતે સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ કે 3 જનીન, જો 3 લેવા જ પડે મિનિમમ, A, B અને C એ ત્વચાના રંગને શું કરે? નિયંત્રિત કરે. પ્રભાવી કોણ છે? કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ પ્રભાવી ઘેરા રંગ માટે જવાબદાર છે. પ્રચ્છન્ન સ્મોલ a, સ્મોલ b ને સ્મોલ c એ ઝાંખા મતલબ કે લાઇટ રંગ માટે જવાબદાર છે. શક્યતા નંબર 1 જોજો, કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D બધા જ કેવા છે? પ્રભાવી અલીલ હોય તો જનીન પ્રકાર એકદમ ઘેરો રંગ ધરાવે છે, ડાર્કર ઇન કલર. બધા પ્રચ્છન્ન જોવો જોઈએ, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c તો એકદમ ઝાંખો રંગ બતાવે છે. ધારણા અપેક્ષા પ્રમાણે 3 પ્રભાવી અલીલ અને 3ની સંખ્યા પ્રચ્છન્ન અલીલ ધરાવતો જનીન પ્રકાર ત્વચાનો વચગાળાનો રંગ. વચગાળાનો રંગ મતલબ કયો ખબર છે? જો હું બોલું છું એ નથી આમાં જનીન પ્રકાર. કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c વચગાળાનો રંગ બતાવે છે. આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક અલીલની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા રંગ અને ઝાંખા રંગ માટે જવાબદાર છે, બરાબર. એટલે આ રીતે રંગ હોઈ શકે. હવે બહુજનીનિક વારસાનું જ ઉલટું છે પ્લિયોટ્રોપી, એ પણ તમને કહી જ દઉં. અત્યાર સુધી આપણે જનીનનો એક જ સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણ પર અસર જોઈ છે કે એક જનીન એક જ સ્વરૂપ પ્રકાર મતલબ કેપિટલ T ઊંચાઈ માટે જવાબદાર હોય. પણ હવે આપણે એવી વાત કરશું કે કેપિટલ T 3-4 કામ કરતું હોય, બરાબર છે. જોકે હવે એવા એક્ઝામ્પલ જોઈએ કે જેમાં એકલ જનીન એક કરતાં વધુ સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ ધરાવે છે. આવા જનીનને પ્લિયોટ્રોપિક જીન કહે છે. મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચયિક પાથવે પર થાય છે. અંડરલાઇન ધીસ, ચયાપચયિક પાથવે મેટાબોલિક પાથવે પર થાય છે. ટીક કરો, પ્લિયોટ્રોપિક જીનની અસર મોટે ભાગે ચયાપચયિક પાથવે પર થતી જોવા મળે છે. હવે એક ચયાપચયને લગતો રોગ છે, નામ છે એનું ફિનાઇલકીટોન્યુરિયા. પહેલાં તો રોગને અંડરલાઇન કરો. શું નામ છે મિત્રો? ફિનાઇલકીટોન્યુરિયા રોગ એનું એક્ઝામ્પલ છે, મનુષ્યમાં જોવા મળે. હવે આ રોગ થવાનું કારણ શું છે? તો કે ફિનાઇલ એલેનિન એ હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ છે, એટલે કે એકલ જનીન વિકૃતિ છે. પણ હવે સમજો, ચાલો એ રોગ થઈ ગયો, તે રોગ ફોર એક્ઝામ્પલ કે રોગનું જનીનમાં કાંઈક વિકૃતિ આવી ગયું, આગળ પણ તમારે આવશે ડીપમાં, અત્યારે ખાલી આટલું યાદ રાખો. તો ખરેખર એક જ અસર થવી જોઈએ ને, પણ જો 3 અસર થાય છે. અસર નંબર 1 માનસિક મંદતા પણ આવે. અસર નંબર 2 તો કે વાળમાં, બરાબર, અને 3 ત્વચામાં રંજક કણોના ઘટાડાને કારણે ઘટાડો થાય, બરાબર. આવા તમને ફિનોટાઇપ મતલબ કે આવી તમને સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ આપોઆપ દેખાઈ આવે છે. સો ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પ્લિયોટ્રોફી. જો પ્લિયોટ્રોફીમાં 3-4 કોન્સેપ્ટ યાદ રાખવાના. પ્લિયોટ્રોફી શું છે? પ્લિયોટ્રોપિઝમ શું કહેવાય? કન્ડિશનને પ્લિયોટ્રોપિઝમ કહેવાય. પ્લિયોટ્રોફિક જીન કોને કહેવાય? ચયાપચયિક પથ. ફિનાઇલકીટોન્યુરિયા રોગ છે, ચયાપચયનો રોગ છે, મનુષ્યમાં જોવા મળે છે. કારણ ટીક કરો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક. આ ઉત્સેચકનું સંકેતન કરતા જનીનની વિકૃતિ. ફોર એક્ઝામ્પલ કે જનીન A છે ને એ આ ઉત્સેચક બનાવે છે, ખબર છે. ઉત્સેચક સાર મેડ અપ ઓફ પ્રોટીન્સ. પ્રોટીનના કંઈક કોડિંગમાં કંઈક ભૂલ થઈ ગઈ,
બરાબર, જનીન વિકૃત થઈ ગયું, તો જનીન એ વિકૃત થઈ જાય તો આ ઉત્સેચક ન બને, અને આ ઉત્સેચકના કારણે શું થાય તો કે આ ઉત્સેચક ન બનવાના કારણે આ રોગ થાય, ફિનાઇલ કીટોન્યુરિયા. એ રોગની અસર જોવો જોઈએ કંઈક આવી થાય છે, મતલબ એ વિકૃત થયો ઉત્સેચક એ, ફોર એક્ઝામ્પલ, પરફેક્ટ નથી, ઉત્સેચક એ જ છે, ખાલી એક્ઝામ્પલ આપું છું. ઉત્સેચક એ વિકૃત થયો ને તો એની અસર જો ક્યાં ને ક્યાં થઈ ગઈ, એટલે પ્લિયોટ્રોફી આવું કહે છે. આમ તમે જુઓ ને તો પોલીજેનેટિક ઇનહેરિટન્સ અને પ્લિયોટ્રોફી બે ઓપોઝિટ છે. બહુજનીનિક વારસામાં શું કહે છે, એક જ લક્ષણ માટે ઘણા બધા જનીન જવાબદાર, 3 જનીન જવાબદાર. અહીંયા ઊંધું કહે છે કે એક જ જનીન ઘણા બધા લક્ષણ માટે જવાબદાર હોઈ શકે. બરાબર, તો આજે આપણે જૂનો એક ટોપિક લિંકેજ એન્ડ રિંગ કોમ્બિનેશન, બરાબર, સહલગ્નતા અને પુનઃસંયોજન, અને 2 નવા ટોપિક બહુજનીનિક વારસો અને પ્લિયોટ્રોફી વિશેનો અભ્યાસ કર્યો. ફ્રોમ નેક્સ્ટ વિડીયો લેક્ચર વી વિલ સ્ટાર્ટ ધ સેક્સ ડિટર્મિનેશન, કે જે 5 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન બની શકે, તેના વિશેની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું. મનુષ્યમાં જોવા મળતું લિંગ નિશ્ચયન. ઓકે, તો આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. ફરી બોલું છું કે ખાસ NCERTની લાઇન ટુ લાઇન કરો, ટેક્સ્ટબુકમાં લાઇન ટુ લાઇન જે પણ કાંઈ મહત્ત્વના શબ્દ આપ્યા છે એ કરો, ગોખવાના બદલે સમજવાનો પ્રયત્ન કરો. બરાબર, ગોખશો તો ટૂંકા સમય માટે યાદ રહેશે, સમજશો તો લાંબા સમય માટે યાદ રહેશે, અને આ સમયગાળાનો ખૂબ જ ઉપયોગ કરો. વેકેશનના મૂડમાં ન રહ્યો. બરાબર, આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.